હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ પનીર દમ બિરયાની. તો ચાલો શરૂ કરીએ. આપણે અહીં એક વાડકી જેટલા લાંબા અને બાસમતી ચોખા લઈ લઈશું. આપણે ચોખાને 2 થી 3 વાર હળવે હાથે પાણીથી સારી રીતે ધોઈ લઈશું. ચોખાને ખૂબ મસળીને નહીં ધોવાની, તો આપણા ચોખા તૂટી જશે અને આખો દાણો નહીં રહે. આપણે હવે ચોખામાં પાણી રેડી અને એને એટલીસ્ટ 15 થી 20 મિનિટ માટે બોળી અને રવા દઈશું. આપણે એક મોટા વાસણમાં હાઈ ફ્લેમ પર પાણી ગરમ કરી લઈશું અને એમાં તમાલપત્ર, તજ, લવંગ અને થોડું મરી એડ કરી એને ઉકળવા દઈશું. હવે આપણે ચોખાના માપનું એમાં મીઠું ઉમેરી દઈશું. હવે આપણે જે બોળેલા ચોખા હતા તેમાંથી પાણી કાઢી નાખીશું અને આ ઉકળતા પાણીમાં એને આપણે ઉમેરી દઈશું અને સારી રીતે એને થવા દઈશું. આપણે ચોખાને લગભગ 80% જેટલા જ કૂક કરવાના છે. આપણે એને વધારે કૂક નથી કરવાના. તો પહેલાં 2 થી 5 મિનિટ આપણે ફાસ્ટ ગેસ પર એને થવા દઈશું અને પછી મીડિયમ ટુ સ્લો કરી અને એને ચોખાને ચડવા દઈશું. આપણે એમાં 1 ચમચી જેટલું તેલ કે ઘી ઉમેરી દઈશું અને આપણે એને સારી રીતે થવા દઈશું. આપણા ભાત લગભગ 80% જેટલા કૂક થવા આવી ગયા છે, તો આપણે એને ચેક કરી લઈશું. આપણે એને આવી રીતે કાણાવાળી ચાળણીમાં નીતારી લઈશું, જેથી બધું પાણી બરાબર નીતરી જાય અને એને આપણે પંખા નીચે ઠંડા થવા દઈશું. મેં આમાંથી તમાલપત્ર અને તજ કાઢી નાખ્યા છે, જેથી વચ્ચે ખાવામાં ન આવે. આપણે હવે એક કઢાઈમાં તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે કાજુને મેં 2 ભાગમાં કટ કરીને રાખ્યા હતા, તેને સારી રીતે ક્રિસ્પી કરી અને કાઢી લઈશું. આપણે હવે એ જ તેલમાં કાંદાની મેં ઊભી પટ્ટીઓ કરીને લીધી તેને આપણે સારી રીતે ક્રિસ્પી કરી લઈશું, જેને કેરેમલાઇઝ કહેવામાં આવે છે. આપણા કાંદા ખૂબ જ સારી રીતે સતળાઈ અને આવી રીતે ક્રિસ્પી થઈ ગયા છે, તો આપણે એને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે અહીં એક મોટા બાઉલમાં દહીંને લઈ લઈશું. દહીં ઘટ્ટું હોવું જોઈએ અને બહુ ખાટું ના હોવું જોઈએ. આપણે જે બિરયાનીમાં વેજીટેબલ ઉમેરવાના છે તેના માપનું આપણે એમાં મીઠું ઉમેરી લઈશું, બિરયાની મસાલો એડ કરીશું, લાલ મરચું અને થોડી એમાં હળદર એડ કરીશું. તમારે મસાલો તમે કેટલું તીખું ખાવ એના પ્રમાણે એડ કરવાનો છે અને પછી એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આપણે હવે એમાં થોડા વટાણા, બટાકા, ગાજર, થોડા કેપ્સિકમ, ફણસી અને તમે જે વેજીટેબલ ખાતા હોય તેમાં એડ કરવાના તમારે તમારા પસંદ મુજબ. અને થોડા મેં ફ્લાવરના મોટા મોટા ટુકડા કર્યા છે અને એ પણ મેં એમાં ઉમેર્યા છે અને આવી રીતે મેં એને બરાબર આપણે મેરિનેટ કરી લઈશું અને લગભગ એને આપણે 15 થી 20 મિનિટ જેટલું એને રવા દઈશું મેરિનેટ કરીને. વેજીટેબલ તમે જે રીતે ખાતા હોય એ રીતે ઉમેરવાના. મેં થોડા રાઈસના પ્રમાણમાં વેજીટેબલ વધારે ઉમેર્યા છે. હવે આપણે એમાં થોડા ધાણા ઉમેરી દઈશું અને એને ઢાંકી અને લગભગ 15 થી 20 મિનિટ માટે એને રેસ્ટ આપીશું. આપણે હવે પનીરને પણ સેમ રીતે મેરિનેટ કરી લઈશું. દહીંમાં મીઠું, લાલ મરચું, બિરયાની મસાલો અને થોડી હળદર નાખી અને એને એકદમ હળવે હાથે આપણે મિક્સ કરી અને 15 થી 20 મિનિટ માટે આપણે એને પણ ઢાંકી અને રવા દઈશું. આપણે હવે એક બાઉલમાં ગરમ થોડું દૂધ લઈશું અને તેમાં થોડા કેસરના તાતણા ઉમેરી અને એને બરાબર મિક્સ કરી અને સાઈડમાં મૂકી રાખીશું. આપણી બધી પ્રિપેરેશન થઈ ગઈ છે, તો હવે આપણે એક કઢાઈમાં જે આપણે કાંદાના સાતળ્યા હતા તે જ તેલ મેં લીધું છે અને કઢાઈમાં આપણે થોડું તેલ મૂકી અને એને ગરમ થવા દઈશું. અને તેલ ગરમ થઈ જાય એટલે તજ, લવંગ, મરી અને આપણે 1-2 તમાલપત્ર એમાં ઉમેરી દઈશું. હવે આપણે એમાં મરચાંની 2 ભાગમાં કટ કરીને ઉમેરી લઈશું. મરચાં થોડા ક્રિસ્પી થાય એટલે આપણે એમાં લસણની પેસ્ટ
અને થોડું છીણેલું આદું એમાં આપણે ઉમેરી દઈશું. આપણે હવે એને બરાબર સાતળી લઈશું અને એ બરાબર સતળાઈ જાય એટલે આપણે એમાં 1-2 કાંદાની ઊભી ચિપ્સ કરી અને એમાં એડ કરી અને એને પણ આપણે સારી રીતે સાતળતા રહીશું. આપણે હવે એમાં થોડા મસાલા કરીશું, તો થોડી હિંગ, થોડી હળદર, લાલ મરચું, ધાણા જીરું અને થોડો બિરયાની મસાલો આપણે એમાં ઉમેરી અને એને સારી રીતે આપણે સાતળી લઈશું. મરચું અને બિરયાની મસાલો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનો. આપણા કાંદા બરાબર સતળાઈ ગયા છે, તો હવે આપણે એમાં મિક્સ વેજીટેબલ જે આપણે મેરિનેટ કર્યું હતું તેમાં ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને આપણે પ્રથમ 2 થી 3 મિનિટ માટે ફાસ્ટ રાખીશું અને એને થવા દઈશું. લગભગ 8 થી 10 મિનિટ થઈ જવામાં આવી છે અને આપણા લગભગ વેજીટેબલ 80% કૂક થઈ ગયા છે. તો હવે આપણે એમાં જે મેરિનેટ કરેલું પનીર હતું તે ઉમેરી દઈશું અને એકદમ ધીમે હાથે એને આપણે મિક્સ કરીશું, જેથી આપણું પનીર તૂટી ન જાય. લગભગ 2 મિનિટ જેવી થઈ જવા આવી છે, તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આપણે અહીં એક કઢાઈ લઈ લીધી છે મોટી, એને તેલથી ગ્રીસ કરી લીધી છે અને આપણે નીચે વેજીટેબલ ઉમેરી અને એનું લેયર કરી લઈશું. એના પર આપણે રાઈસનું લેયર કરશું અને રાઈસના લેયરની ઉપર આપણે કેરેમલાઈઝ કરેલી આપણે ડુંગળી, કાજુ એડ કરશું, થોડું કેસરવાળું દૂધ આપણે એડ કરશું અને ધાણા સ્પ્રેડ કરી અને ફરીથી આપણે સેમ પ્રોસેસને રિપીટ કરશું. મારા રાઈસ થોડા ઓછા હતા, જેથી મારા 2 જ લેયર થયા છે. તમારું વધારે રાઈસ હોય તો તમે એ રીતે વધારે તમારા લેયર થશે. અને લાસ્ટમાં આપણે એના પર થોડા ફુદીનાના પાન એ કરશું. ફુદીનાનાથી એની સ્મેલ બહુ સરસ આવે છે. આપણે આને એકદમ સારી રીતે ઢાંકી દઈશું, જેથી વરાળ બહાર ન આવે અને એના પર કોઈ ભારે વસ્તુ મૂકી દઈશું. આપણે ગેસ ઉપર કોઈ તવી મૂકીશું અને એના પર આ કઢાઈને મૂકીશું અને ગેસની ફ્લેમને આપણે સ્લો રાખીશું. આપણે એને 10 થી 15 મિનિટ માટે સ્લો ગેસ પર થવા દઈશું. આપણે હવે 2 કોલસા લઈ અને એને સારી રીતે ગેસ ઉપર ગરમ કરશું અને આપણે એને એક વાડકીમાં લઈ લઈશું. આપણે એ કોલસાવાળી વાડકીને બિરયાનીવાળી જે કઢાઈ છે એને ખોલી અને એમાં વચ્ચે મૂકી દઈશું અને એના પર થોડું ઘી મૂકી દઈશું અને તરત જ આપણે એને કઢાઈને બંધ કરી દઈશું અને ફરીથી એના પર કોઈ હેવી વાસણ મૂકી અને એને લગભગ 10 મિનિટ માટે રાખી મૂકશું. 10 મિનિટ પછી આપણે એમાંથી એ વાડકીને કાઢી લઈશું. આપણી બિરયાનીના લેયર્સ એકદમ પરફેક્ટ થયા છે અને બિરયાની પણ એકદમ સરસ થઈ ગઈ છે. મેં અહીં સર્વ કરવા માટે બિરયાનીને મિક્સ કરી લીધી છે. તમે જ્યારે સર્વ કરો ત્યારે થોડી પણ મિક્સ કરી શકો. આપણી બિરયાની એકદમ ટેસ્ટી અને એકદમ હોટલ જેવી જ બની છે. તમે એને દહીં બુંદી જોડે સર્વ કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.